નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 ઓગસ્ટ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગઈકાલના રોજથી ગુજરાતની અંદર જોવા મળી રહી છે. આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાતમાં રેડા ઝાપટા હળવા મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે. કયા વિસ્તારની અંદર તારીખો વાઇઝ વરસાદની શક્યતાઓ છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો અત્યારે કપાસ અને મગફળીમાં ઈયળ અને ચૂસિયા જીવાતનો ઉપદ્રવ હાલ તો જોવા મળી રહ્યો છે. તો તેનો એકમાત્ર ઇલાજ એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે આના પર નિયંત્રણ મેળવી શકો છો. વિશેષ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમજ આ જે પ્રોડક્ટ છે તે કોઈપણ નજીકના એગ્રોની મુલાકાત લેશો એટલે મળી રહેશે. હવે મિત્રો વાત કરીએ તો હાલના વરસાદી રાઉન્ડની. તો મિત્રો બંગાળની ખાડીમાં ગઈકાલના રોજ દરમિયાન વેલમાર્ક લો પ્રેશરમાં સિસ્ટમ ફેરવાઈ ચૂકી છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી હતી ગઈકાલના રોજ દરમિયાન અને આજે મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે. ગઈકાલના રોજથી સાંજ દરમિયાનથી ઘણા બધા વિસ્તારની અંદર ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને અમુક ભાગોની અંદર સારા વરસાદની એન્ટ્રી પણ જોવા મળી હતી. જેમાં ભાવનગર જે પૂર્વ સૌરાષ્ટ્ર છે, ઉના, રાજુલા, તળાજા, જેસર પંથક, મહુવા સહિતના ભાગોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી. દક્ષિણની અંદર તાપી, વલસાડ, બિલીમોરા, વાસંદા, નવસારી જેવા ભાગો તેમજ નર્મદા, છોટાઉદેપુર, વડોદરા આસપાસ, દાહોદ, ગોધરા અને પૂર્વના અન્ય ભાગોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી. રાત્રે દરમિયાન પણ વરસાદી માહોલ ગઈકાલના રોજ દરમિયાન છવાયેલો જોવા મળ્યો હતો. હવે મિત્રો આગામી દિવસની અંદર આ સિસ્ટમની વધુ અસર જોવા મળશે. હાલના ટ્રેક પ્રમાણે ગુજરાત અને રાજસ્થાનની વચ્ચેથી આ સિસ્ટમ પસાર થવાની છે, જેના કારણે ખાસ તો તેનો વધુ ભાર ગુજરાતમાં જોવા મળી શકે છે અને ગુજરાતમાં તેની વધુ અસર હાલ દેખાઈ રહી છે. હાલના અપડેટ પ્રમાણે પૂર્વ ગુજરાતના ભાગો તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને વધુ સંભાવના રહેલી છે. એ સિવાય પૂર્વ સૌરાષ્ટ્રમાં જેમાં ગીર સોમનાથ હોય, અમરેલી, બોટાદ, ભાવનગર જેવા ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન એકંદરે જોવા મળશે, એટલે કે 3 ઇંચ સુધીના ત્યાં પણ વરસાદો નોંધાઈ શકે છે. પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી સુધીના ભાગો એમાં પણ 5, 6, 7 ઇંચ સુધીના વરસાદો આગામી દિવસની અંદર જોવા મળશે. વલસાડ, વાપી, કપરાડા, વાની, બિલીમોરા, વાસંદા, સુરત, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ સુધીના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ એકંદરે 7 ઇંચ સુધીના વરસાદો એકલ લોકલ વિસ્તારની અંદર જોવા મળશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ વિસ્તારની અંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તારાપુરા તમામ ભાગોની અંદર 5-6 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. હાલ મિત્રો ગઈકાલના રોજથી મોટા ભાગના તમામ ભાગોની અંદર ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જ્યાં ગરમીનું પ્રમાણ વધુ છે ત્યાં વરસાદની વધુ સંભાવના હાલ ગણવી મિત્રો, કારણ કે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને મિત્રો હાલ તો મઘા નક્ષત્ર છે. તો મિત્રો ખાસ કરીને હજુ આ 4-5 દિવસ દરમિયાન સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ફરીવાર જોવા મળી રહી છે. આગામી 2 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની હાલ શક્યતાઓ નોંધાઈ રહી છે. આગામી 3-4 દિવસ દરમિયાન અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો પણ જોવા મળશે. તે સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમાં જૂનાગઢ હોય, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા આ દરિયાકાંઠાના ભાગોની અંદર થોડું જોર રહી શકે છે. અમુક જગ્યાએ સારા વરસાદો પડી શકે છે. બાકી રેડા ઝાપટા છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના. એ સિવાય જામનગર હોય, રાજકોટ, વિસિયા, જસદણ એ વિસ્તાર બાકી છે. બોટાદ, મોરબી, વાંકાનેર, ટંકારા, ચુડા, મૂળી અને મોરબી, ટંકારા, વાંકાનેર સહિતના ભાગોની અંદર પણ, સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર પણ હળવા સામાન્ય રેડા ઝાપટા પડી શકે છે હાલની અપડેટ પ્રમાણે. પરંતુ આમ જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરાપ જોવા મળે આગામી દિવસની અંદર તેવી પણ હાલ શક્યતા રહેલી છે. એકંદરે રેડા ઝાપટા હળવા વરસાદની ત્યાં સંભાવના રહેલી છે. ઓછી વરસાદની હાલ શક્યતાઓ રહેલી દેખાઈ રહી છે. બાકી કચ્છના ભાગોની અંદર પણ કોઈ ભારે વરસાદનું અનુમાન નથી. વાગડ, બન્ની અને રાપર જેવા ભાગોની અંદર સારા વરસાદો દેખાઈ રહ્યા છે. જ્યારે ગાંધીધામ, ભુજ, નલિયા, ખાવડા, નખત્રાણા જેવા ભાગોની અંદર, માંડવી જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના હાલ ઓછી જોવા મળી રહી છે. સિસ્ટમમાં હજુ પણ ફેરફાર હશે, એટલે કે થોડીક નીચેથી ચાલશે તો ગુજરાત તેની સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોને પણ સારો વરસાદનો લાભ મળી શકે છે. તો એકંદરે ગુજરાતમાં આ સિસ્ટમની ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ સંભાવના વરસાદની દેખાઈ રહી છે. આમાં મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.